નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. કોંગ્રેસના નેતા સંગ્રામસિંહ રાઠવાએ જાહેર કાર્યક્રમમાં ભાજપ પર ગંભીર આક્ષેપ લગાવ્યો હતો કે ભાજપે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવવા માટે શર્મિલાબેન રાઠવા પાસેથી 50 લાખ રૂપિયા માંગ્યા હતા, જેને લઈને જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા અને જિલ્લા પંચાયતના સદસ્ય શર્મિલાબેન રાઠવાએ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમમાં કોંગ્રેસના યુવા નેતા અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી સંગ્રામસિંહ રાઠવાએ જાહેર મંચ ઉપર ભારતીય જનતા પાર્ટી ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યો હતો, જેમાં તેઓએ જણાવ્યું હતું કે આદિવાસી મહિલા સભ્યને જિલ્લા પંચાયત પ્રમુખ બનાવવા માટે ભાજપે 50 લાખ રૂપિયા માંગ્યા હતા. છોટાઉદેપુરના જોઝ બેઠકના આદિવાસી મહિલા સભ્ય શર્મિલાબેન રાઠવા પાસેથી 50 લાખ ભાજપે માંગ્યા હોવાનો સંગ્રામસિંહ રાઠવાએ આક્ષેપ લગાવ્યો હતો. સંગ્રામસિંહ રાઠવાએ એમ પણ જણાવ્યું હતું કે શર્મિલાબેન રાઠવાના ભાઈને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ભાજપે જિલ્લા પંચાયત પ્રમુખ બનાવવા માટે 50 લાખ રૂપિયા માંગ્યા હતા. ભાજપની અંદર સાંભળી લેજો, તમે આજે બેઠા છો એટલે કહું છું, ભાજપની જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ છે. છોટાઉદેપુર તાલુકાની શર્મિલાબેન રાઠવા અમારા કુટુંબી થાય દૂરના, એને જિલ્લા પંચાયત પ્રમુખ બનવાનું હતું. મલકાબેન પટેલ 2.5 વર્ષ બની ગયા, બનાવી દીધા. મેં એના ભાઈને પૂછ્યું કેમ તારી બેન બનવાની જિલ્લા પંચાયત પ્રમુખ, સેવા તો કરતી. સંગ્રામભાઈ 50 લાખ રૂપિયા માંગ્યા. અમે ગરીબ માણસ કીધી લાવવા. તમે કીધું આટલા મોટા ભાજપ પાર્ટીની વાત કરે તો હોદ્દો લેવા માટે બી પૈસા લેવા. તમે વિચાર તો કરો. આપણા લોકોને એટલું તો ખબર પડે કે ગામમાં હોય તો ગામનો કોમ લાગે. હે જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, આજે સરપંચ બિચારા પેલો સોમભાઈ રાઠવા સાહેબ આપણો ઉમેશ મજબૂત સરપંચ, કેમ એને બોલવું પડ્યું? એને પોતાને સેવા કરેલું કામ એના બિલમાં બી કમિશન માંગતા હોય તો પછી આવા ભ્રષ્ટાચારની આપણે નહીં લડાય. આ બાબતે જિલ્લા પંચાયતના સદસ્ય અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવાએ જણાવ્યું હતું કે સંગ્રામસિંહ રાઠવાએ જે આરોપ લગાવ્યો છે તે કોંગ્રેસનું ષડયંત્ર છે. 3 રાજ્યોમાં જે ભાજપ સરકાર આવી છે એ માટે તે લોકો કન્ફ્યુઝ થઈ ગયા છે કે અમે શું કરીએ, એટલે એમની જોડે કોઈ ઓપ્શન નથી, એટલે આ મુદ્દો લઈને બેઠા છે કે ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટે. મારી પાસે કોઈ પાર્ટીએ પૈસા નથી માંગ્યા એમ તેઓએ જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વિશ્વમાં સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે અને આમાં કોઈ મારી પાસે પૈસાની માંગણી કરી નથી અને મારા ભાઈ પાસે મારી કોઈ ચર્ચા આ બાબતે થઈ નથી અને પાર્ટી એ પણ મારી પાસે કોઈ પૈસા માંગ્યા નથી અને આજે હું કારોબારી અધ્યક્ષ છું. જે સંગ્રામસિંહ રાઠવાએ આક્ષેપ લગાવ્યો છે તે ખોટો છે અને અમને બદનામ કરવા માટે આ કાવતરું કર્યું છે એમ પણ તેઓએ જણાવ્યું હતું. એમાં કોંગ્રેસની ષડયંત્ર છે. એમાં 3 રાજ્યમાં જે ભાજપ સરકાર આવી છે એ માટે એ લોકો એકદમ કન્ફ્યુઝ થઈ ગયા છે કે હવે શું કરીએ. એટલે એમની જોડે કોઈ ઓપ્શન નથી, એટલે આ મુદ્દો લઈને બેઠા છે કે ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટે. અને મારી જોડે કોઈ પાર્ટીએ પૈસા નથી માંગ્યા અને 2024માં બી કેન્દ્રમાં પણ મોદી સરકાર બેસવાના છે અને ભાજપ આવવાની છે. એટલે આ લોકોએ આક્ષેપ મૂકે છે કે ભારતીય જનતા પાર્ટી એક વિશ્વમાં મોટી પાર્ટી છે અને આમાં કોઈ પૈસાની કે એવી કોઈ માંગણી કરી નથી. મારી જોડે કોઈ ચર્ચા નથી થઈ અને મારા ભાઈ પાસે પણ મારી કોઈ ચર્ચા નથી થઈ અને પાર્ટીએ પણ મારી જોડે કોઈ પૈસા નથી માંગ્યા અને આજે હું કારોબારી અધ્યક્ષ છું. ખોટો છે. એમની પાસે કોઈ ઓપ્શન નથી, કારણ કે 3 રાજ્યમાં તમે દેખ્યું આગળ કે કેટલી લીડથી જીત્યા છે અમારા ભાજપવાળા. એટલે કોઈ ઓપ્શન નથી, એટલે આ લોકો આ આક્ષેપ મૂકીને ભાજપને બદનામ કરવા માટે આ ષડયંત્ર રચે છે. અમારી રણનીતિ એવી રહેશે કે 2024ની અંદર કેન્દ્રમાં મોદી સરકાર બેસે અને ભાજપની લીડથી બધા અમે અહીંયાથી જીતીશું. સાંસદની ચૂંટણી આવશે, એમાં પણ અમે બહુમતીથી જીતવાના છે. એટલે આ લોકો આક્ષેપ કરે છે. બદનામ કરવા માટે જ આવું છે, બાકી કોઈ વાત નથી થઈ આવી. આ બાબતે જિલ્લા પંચાયતના સદસ્ય શર્મિલાબેન રાઠવાના ભાઈ અર્જુનસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના સંગ્રામસિંહ રાઠવા સાથે આજ દિન સુધી અમે કોઈ ચર્ચા કરી નથી, રૂબરૂ પણ આવી ચર્ચા કરી નથી અને ટેલિફોનિક પણ કોઈ વાત નથી કરી. તેઓ દ્વારા 50 લાખ રૂપિયા માંગ્યાના ખોટા આક્ષેપ કર્યા છે, એવી વાત અમારી નથી થઈ અને શર્મિલાબેન રાઠવાને પણ બદનામ કરવા માંગતા હશે એમ તેઓએ જણાવ્યું હતું. આ વાતમાં એવું છે, આજ દિન સુધી અમે સંગ્રામસિંહ રાઠવા જોડે કોઈ ચર્ચા આવી કરી નથી
ને અમે રૂબરૂ બી આવી ચર્ચા નહીં કરી કે ફોન દ્વારા બી અમે ચર્ચા નથી કરી. આ ખોટા આક્ષેપ કરે છે. કોંગ્રેસનું શાસન હતું ને ભાજપમાં એ લોકો આ તાલુકા સદસ્ય તરીકે લડ્યા હતા, એમાં બી જીત્યા. બીજેપી જિલ્લા પંચાયત બી લડ્યા, એમાં પણ જીત્યા. એનું કારણ છે કે લોકો કામ કરતા હશે અને તૈયાર એમનું સારું એવું કામ દેખાતું હશે એટલે બહુમતીથી એ લોકો જીતે છે તૈયારી. સંગ્રામભાઈ જોડે અમારી રૂબરૂમાં કોઈ જાતની વાત નહીં થઈ આવી ને એવી કોઈ અમારી ચર્ચા થઈ નથી. 8 લાખ રૂપિયાની માગણી કરી છે એવું કોઈ અમારી ચર્ચા થઈ નથી, કેમ કે આ વિષય પાર્ટીનો છે. પણ પાર્ટી જે નક્કી કરતા એ થતું હોય છે, એમાં અમને કંઈ ખબર નથી. એમાં એવું છે, આપણે જાણીએ છીએ છેલ્લા 5 વર્ષથી કે પાલિકામાં બી આ લોકો આ રીતના જ આક્ષેપ કરે છે. બિચારા નરેનભાઈ હતા, એ સારું એવું કામ કરતા હતા, એમને બી બદનામ કર્યા. અને પછી જાકીરભાઈ કરીને હતા, એમને બી બદનામ કર્યા, કેમ કે એ કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસમાંથી પછી બહુજન સમાજ પાર્ટીમાં ગયા એટલે બદનામ કરવાના આ લોકો કામ કરે છે. એટલે આ પક્ષાપક્ષીને બદનામ તો પહેલેથી કરે જ છે એ લોકો. તદ્દન ખોટી વાત છે. આ વિષયમાં કોઈ ચર્ચા થઈ નથી. એવું છે કે હમણાં ભાજપ સરકાર ચાલી રહી છે, એમાં શર્મિલાબેનનો ભય છે એમ કરીને છે ને એ લોકો મને બદનામ કરવા માગતા હશે કે આવનાર સમયની અંદર કે ભાજપની અંદર ખેસ ધારણ કરી લેશે એવું એમને લાગતું હોય, એ કારણસર મને બી બદનામ કરવા માગે છે, તે શર્મિલાબેનને બી બદનામ કરવા માગે છે. આ બાબતે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં નાણાકીય કોઈ માંગણી કરવામાં નથી આવતી. 3 રાજ્યોના પરિણામે ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતીથી જે વિજય મેળવ્યો છે એટલે સમજી શકાય છે કે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ એમના હોશ ગુમાવી બેઠા છે. એના માટે આવા નિવેદનો કરે છે. પ્રજામાં આજે વિશ્વાસ ગુમાવ્યો છે એ મેળવવા માટે પ્રયત્ન કરે છે અને આવનારા દિવસોમાં પણ છોટાઉદેપુર લોકસભા અને તમામ લોકસભા ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ પ્રચંડ બહુમતી સાથે આ સીટો જીતવાની છે. એટલા માટે કોંગ્રેસ આ નિવેદનો કરી ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહી છે એમ તેઓએ જણાવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીમાં નાણાકીય કોઈ પણ માંગણી થતી નથી. કોંગ્રેસ અત્યારે એના હોશ ગુમાવી બેઠી છે. 3 રાજ્યોના પરિણામે ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતીથી જે વિજય મેળવ્યો એટલે સમજી શકાય છે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ એમના હોશ ગુમાવી બેઠા છે અને અનાપ શનાપ આવા નિવેદનો કરી અને એમના જે પ્રજામાં વિશ્વાસ ગુમાવ્યો છે એ મેળવવાનો પ્રયત્ન કરે છે. પણ આવનારા દિવસોમાં પણ છોટાઉદેપુર લોકસભા અને તમામ લોકસભા ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ પ્રચંડ બહુમતી સાથે આ સીટો જીતવાની છે. એટલા માટે અત્યારે કોંગ્રેસ આ નિવેદનો કરી અને ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.